જૂનાગઢમાં આવેલા માંગરોળ ગોકુલનાથજી મંદિર ખાતે હોળી કે રસિયા ફૂલફાગ મનોરથ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરાઈ હતી। 50 કિલોથી વધુ ફૂલ પાંખડીની રમઝટ સાથે મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ વ્રજની લઠ્ઠમાર હોલી રમવામાં આવતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું। માંગરોળમાં અતિ પ્રાચીન ગોકુલનાથજી હવેલી ખાતે હોલી કે રસિયા મહોત્સવમાં પ્રથમવાર વ્રજના પ્રખ્યાત શ્રી ગિરિરાજ વ્રજ રસિયા મંડળના કીર્તનકાર અને તેમની સંગીતમય ટીમ દ્વારા કૃષ્ણલીલા આધારિત ભજન, હોલી રસિયા ગાણ, મયુર લીલા, ફૂલફાગ મનોરથ અને વ્રજની અનોખી લઠ્ઠમાર હોલી ફૂલોની રમઝટ સાથે રમાડવામાં આવતા તમામ ભક્તો રાધેકૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ઝૂમી ઉઠ્યા હતા। આ અવસરે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી મહોત્સવનો લાભો લેવાની સાથે ભગવાન ગોकुलनाथजीના दर्शन કરી ધન્યતા અનુભવી હતી। आज बड़ो आनंद भयो है। पहली बार यहाँ मांगरोल की पावन पवित्र धरा पर श्री गिरिराज ब्रज रसिया मंडल के द्वारा भव्य आनंद श्री गोकुलनाथ जी के साथ में ठाकुर जी और स्वामी जी के साथ में खूब वैष्णव ने आनंद लियो है। और भैया हम तो ब्रज के पागल हैं, जो कि हमारे पागल बाबा गायो करते, मेरे प्यारे को नाम श्री कृष्णा, मेरी लाडो को नाम श्री राधा, क्योंकि ये एक ब्रज की अलौकिक लीला है जो कि हमारे ब्रज रसकन ने गायो है। अरे ब्रज को रसिया रस भरो और करे रस भरी बात, और दिन रस रस में कटे और रस रस में कटे रात। तो ये तो भैया रस रस के दिन है, फागुन को महीना, बड़ा आनंद का उत्साह है। श्री गिरिराज ब्रज रसिया मंडल श्री धाम गोवर्धन ऐठा कदम ऐठा गांव से पधारे हैं समस्त ब्रजवासी मांगरोल की पावन पवित्र धरा पर। और गोकुलनाथ जी को प्राचीन मंदिर है, जो कि पहली बार हमें भी अवसर मिलो है ये खेल खिलाड़ी को, और ऐसे ही अवसर मिलते रहे। बोलो गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय। માંગરોળનું ગોકુલનાથજી મંદિર એક પ્રાચીન મંદિર છે અને શ્રી ગોકુલનાથજી સ્વામીજી માધવદાસ દેસાઈના સેવ્ય સ્વરૂપ છે। આ રસિયાનું જે આયોજન જે છે, આ રસિયા જે થઈ રહ્યા છે એ વ્રજની લીલા છે। આખા વ્રજની અંદર લઠમાર હોરી અને રસિયા થાય છે, અને આ રસિયા પુષ્ટિ માર્ગની અંદર શ્રીનાથજીના પાટોત્સવથી ચાલુ થાય છે। તો આજે અમે અહીંયા ગોકુલનાથજી મંદિરની અંદર ખૂબ ધામધૂમથી રસિયા કર્યા, ઠાકોરજીનો ફૂલફાગનો મનોરથ કર્યો, અને એની સાથે સાથે મયુર લીલા પણ અમે કરી। જય શ્રી કૃષ્ણ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।